સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ. ટાઈમ છે બાપા? બોલો ને. કીધું ટાઈમ હોય તો એક પ્રશ્ન. બોલો ને. હા, તો હું એમ કહેતો હતો બાપા કે આ જન્મ થાય પછી વિધાતા કાંઈ લેખ લખતી છે કે કર્મથી અડધે જાતા મોત આવે, એક્સિડન્ટ થાય, કોઈ એવું થાય? આનું અમુક એમ કહેતા હોય કે ઓલા ભવના પાપ, ઓલા ભવના પાપ. કોઈ એવું કહેતા હોય કે આયુષ્ય દાખ્યું છે. આ સમજાવો ને બાપા. બધી છે ને, હા, આ બધી પરમાત્માની અકળ કળા છે. બરાબર. સમજાણું? હા હા આને કળી નો એકાય, હા અકળ કળા છે એને કહેવાય. તમે પૂર્વનું જે છે ને, પૂર્વનું તમે કહો ને, પૂર્વના પાપ, હા હા બરોબર? તો કોઈ પ્રૂફ ખરું? ના. એટલે એ તમને જે છે ને, તમને રાજી રાખવા માટે, તમારા મનનું સમાધાન માટે એમ કે આ તમારા પૂર્વના પાપ છે એમ. બરાબર. બરોબર. હવે જે આત્મા જે છે ને, હા હા બાપા. આત્મા નિર્લેપ છે. હા હા જો એને અગ્નિ નો અડી શકતી હોય, હા હા બરોબર, શસ્ત્ર એને કાપી ન શકતા હોય, પાણી એને પલાળી ન શકતી હોય, તો એને આ કર્મ થોડું એને અડી શકે? એ વાત સાચી. અડી શકે? ના એને હારે આવી શકે? ના, નો આવી. બરોબર. હા પછી બીજા નંબરમાં કે આત્મા જે છે ને, હા એ સીમિત નથી, અસીમ બરાબર. છે, અસીમ છે. હા હા હવે અસીમમાં એટલે કે એની કોઈ સીમા નહીં. હા તમારું જે શરીર છે ને, હા હા એની સીમા ગણાય કે ભાઈ બરાબર. ફરતું 3 ફૂટ પટ્ટી માપો ને, હા હા તો બહુ શરીર સારું હોય તો 4 ફૂટ થાય ગોળ ફરતું. એટલે પ્રશ્ન એમ પૂછવો પડ્યો. આ 3-4 દિવસ થયા, મારા ભાઈ હારામાં હારો માણસ હતો અને ગોંડલ એક્સિડન્ટ થયો ને ઈ જ મસ્ત માણસ. એટલે બધા વાતો કરતા હતા કે આમ થયું, આમ થયું, એક્સિડન્ટ થયો ને ત્યાં ઓફ થઈ ગયો. મેં કીધું આયુષ્ય આટલું લઈને આવતા હોય છે કે કોઈ કર્મમાં ફેર પડતો હોય છે કે હારા કર્મ કર્યું તો થોડીક આવરદા વધતી છે? મને આવો બધા વિચારો આવ્યા કરે એમ. જય ગુરુ મહારાજ. જો આ ભાઈ વચ્ચે પૂરી વાત ન સાંભળી એટલે મારે વચ્ચે આવવું પડ્યું. એ ભાઈ એવું કીધું કે પૂર્વનું કોઈ કર્મ હોઈ શકે એમ. તો પૂર્વનું કર્મ એક પૂર્વ જન્મનું કર્મ અને એક પૂર્વનું કર્મ. પૂર્વ જન્મનું કર્મ એટલે આપણા જન્મ પહેલા નું જે કર્મ, એને પૂર્વ જન્મનું કર્મ કહેવાય. અને પૂર્વનું કર્મ એને કહેવાય કે આપણે એ ભાઈ જે ગાડી લઈ ઘરેથી અને જવા નીકળ્યા, આગળ કિલોમીટર, 2 કિલોમીટર કે 100 કિલોમીટરે જે એક્સિડન્ટ થયું, તો પૂર્વનું કર્મ એનું એ કહેવાય કે ઘરેથી ગાડી લઈને નીકળ્યા, એનું પૂર્વનું કર્મ કહેવાય. અને પૂર્વ જન્મનું કર્મ એટલે આપણા જન્મ પહેલા જે કઈ કર્મ કર્યા હોય. તો હવે આમાં દરેક વાત આપણે જે શાસ્ત્રની અંદર સાંભળેલી હોય છે, એમાંની દરેક વાતમાં વિચારો અને વિચારવા જેવું છે. વિચારો કે ભાઈ આત્મા જે છે એ નિર્લેપ છે, એટલે આત્માને અગ્નિ બાળી ન શકે,
પાણી પલાળી ન શકે, પવન સૂકવી ન શકે અને શસ્ત્ર કાપી ન શકે એવો નિર્લેપ છે. એટલે એને કોઈ અડી જ ન શકે. આવો નિર્લેપ છે, આકાશ સમાન છે એવું કહેવાય. તો એને કર્મ કેમ એની સાથે આવી શકે? જોકે આપણું જે શરીર છે એ શરીર છે ને સીમિત છે અને 5 તત્વથી બન્યું છે. સીમિત મતલબ કે 6 ફૂટ કે 7 ફૂટ વધારે, અને ગોળાઈ બહુ બેન કે ભાઈ જાડા હોય તો 5 ફૂટની ગોળાઈ હોય, 6 ફૂટની ગોળાઈ હોય, એટલે આને સીમિત કહેવાય. પણ જે આત્મા છે એ અસીમ છે, એની કોઈ સીમા નથી. એટલે એ આવતું જાતું નથી. આવે જાય તો એની સાથે કર્મ આવે જાય. દાખલા તરીકે તમે રાજકોટથી ભાવનગર આવો તો તમે કપડાં પહેર્યા હોય તો એ કપડાં જે પહેરેલા છે તમારી સાથે આવે ભાવનગર આવો એટલે. પછી વીંટી પહેરી હોય, ઘડિયાળ પહેરી હોય, ચશ્મા પહેર્યા હોય, જે કાંઈ પહેર્યું હોય તો એ તમારી સાથે આવે. કારણ કે શરીર છે એ સ્થૂળ છે, સીમિત છે. તો આત્મા જે છે એ અસીમ છે. આવી જાય એક એવો નથી. એ આવીને આપણે અત્યારે વાત કરવા માટે આકાશ, તમે મને રાજકોટ કે અમદાવાદ કે સુરત મને તેડાવો, હું આવું અને તમે એમ કહો કે ચંદુભાઈ નાથી થોડુંક આકાશ લેતા આવજો, તો હું આકાશ ત્યાં લાવી શકું? કેમ કે એનો કોઈ કટકો થાય, થેલીમાં કાંઈ આવી શકે, બેગમાં સુટકેસમાં આવી શકે એવું ખરું આકાશ કે હું અહીંયા ભાવનગરથી આકાશ લઈને ત્યાં આવું? જો આ ભાવનગરનું આકાશ હું સુરત કે મુંબઈ અમદાવાદ લઈ જઈ શકતો હોઉં તો પૂર્વના કર્મો આત્માની સાથે આવી શકે. પણ આજે આપણે બધું સાંભળીએ છીએ, શાસ્ત્રોની અંદર છે, સંતોય કહે છે પૂર્વના કર્મનું આ ફળ છે તેમ છે. પણ આ બધી જે છે ને આ કળા, પરમાત્માની કળા છે ને અકળ કળા છે. તમે બહુ વિચાર કરશો, શાસ્ત્રનો વિચાર કરશો, પછી અનુભવનો વિચાર કરશો, તો આ પરમાત્માની કળા જે છે ને અકળ કળા છે. આને કળી ન શકાય. અને જેને કળી છે અકળ કળા, જે પરમાત્માની જે કળી ગયા છે એ બસ જોયા જ કરે છે, કોઈ માથાકૂટમાં નથી પડતા. ન કળી શકાય એવી નથી પાછી. એમ હાવ આપણે કહેવાય છે અકળ કળા છે, કળી જ ન શકે કોઈ. પણ જે સંતો આ પરમાત્માની જે અકળ કળા છે એ કળાને જાણી લીધી છે, કળી ગયા છે, પછી બસ એ સાના માના થઈ ગયા, બસ જોયા જ કરે છે આ જગતની અંદર જે કાંઈ થઈ રહ્યું છે એ. એટલે આપણે કોઈની સાધુ સંતો પાસેથી, શાસ્ત્રો પાસેથી જે કર્મની વાત આપણે સાંભળીએ છીએ કે આ પહેલા જન્મમાં આ હતા, એને આ કર્મ કર્યું હતું તો એને આ કર્મ ભોગવવું પડ્યું, આવું બધું આપણે સંતો પાસેથી સાંભળીએ છીએ, શાસ્ત્રોમાં પણ છે. પણ વિચારીએ કે આત્મા નિર્લેપ છે, આત્મા આવતો જતો નથી, શરીર આવે જાય છે, અને એ પણ શરીર આવે જાય છે એ પણ આ જગતની અંદર 5 તત્વથી શરીર બને છે, અને પાછું 5 તત્વો છૂટા પડી અને શરીર વિખાય છે. 5 તત્વો વિખાય છે એટલે શરીર આખું વિલીન થઈ જાય છે. તો પેલા જળમાંથી ધીમે ધીમે શરીર બન્યું, વાયુ એની અંદર આવ્યો, ભૂમિ
ધરતી આવી, આકાશ આવ્યું, અગ્નિ આવી, એમ 5 તત્વો ભેગા થઈ અને એક શરીર બન્યું. એ પરમાત્માની ઈચ્છા સુધી આ શરીર આ જગતમાં રહ્યું. વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ. પછી પ્રથમ આ શરીરમાંથી વાયુ વયો જાય છે. વાયુ આવતો જાતો બંધ થાય. પહેલા વાયુ જાય એટલે શરીર ઠંડુ પડે, ગરમી વહી જાય, અગ્નિ. વાયુ જાય એટલે પછી અગ્નિ તત્વ ઓછું થાય. અગ્નિ તત્વ જાય, વાયુ જાય એટલે શરીર શાંત થઈ જાય. પછી અગ્નિ જાય એટલે શરીર ઠંડુ થઈ જાય. પછી 3 તત્વો વધે. એક આકાશ, પૃથ્વી અને જળ. આ 3 તત્વો વધે એટલે એને શમશાને લઈ જાય. પછી એને અગ્નિદાહ આપે. એટલે પ્રથમ એમાંથી જે જળ છે એનું વાયુ થઈ જાય, વરાળ થઈ જાય, અને એ વરાળ થઈ અને પાછું આકાશમાં જે વરાળ છે વરાળ થઈ જાય. પછી એમાંથી પૃથ્વી, એ પૃથ્વીમાં જે છે તો એની રખ્યા થાય. એ રખ્યા થઈને પૃથ્વીમાં ભળી જાય અને જે શરીરની અંદર આકાશ તત્વ હતું એ આકાશમાં ભળી જાય. હવે આમાં પરિવર્તન થાય છે પણ 5 માંથી એકેય તત્વનો નાશ નથી થતો. એના નામ બદલાય છે, એનું રૂપ બદલાય છે. પાણી હતું એનું વરાળ થઈ. પૃથ્વી હતું, તત્વ હતું, એની રાખ થઈ. આકાશ હતું એ આકાશમાં મળી ગયું. એમ પરિવર્તન થાય છે પણ 5 તત્વોનો નાશ નથી થતો. એટલે આ ભાઈ વચ્ચે વાત એને અધૂરી રહી હતી, એને બીજી વાત કરી. એટલે વચ્ચે મારે એક વિડીયો બનાવી અને વચ્ચે આવવું પડ્યું. તો આજે પરમાત્માની ફરી વખત કહું છું કે આ કળાનો કોઈ પાર નથી. અકળ કળા છે. એ કળાને જે સમજવાનો પ્રયત્ન કરવો, એ કળાને કળવાનો પ્રયત્ન કરવો. આ કળાને કળી જશો પછી સુખ દુઃખ નહીં થાય. પછી બસ જોયા જ કરવાનું છે, જોયા જ કરવાનું. જે થાય તો એમાં શું છે, એ બધું સાંભળેલું હોય ને એટલે હવે કર્મ એનું એક્સિડન્ટ થયું ને, બરોબર, તો એનું કર્મ કયું કે હવે આપણે એક્સિડન્ટ તો મેં નથી જોયું, બરોબર, પણ હવે એનું કર્મ એ કે એ ઘરેથી ગાડી લઈને ગયા ને, ભાડાની ગાડી હતી, ઇન્ડિકા હતી, જે હોય તે અને પાછા ફૂલ પધરાવા જતા હતા. ઈ પાછા બોલો જે હોય તે એનું કર્મ મને છે ને, મને એનું કર્મ એ દેખાય છે કે એ ગાડી લઈને જે ગયા ને ન્યા, બરોબર, ઈ એનું કર્મ. બરાબર. જો ઈ ગાડી લઈને ન ગયા હોત તો એનું એક્સિડન્ટ નો થાત. વાહ ભાઈ વાહ, વાહ બાપા વાહ. બરોબર. હા, બરાબર બરાબર. એટલે આ કર્મ, બીજું કોઈ કર્મ પૂર્વનું જે છે ને, પૂર્વનું કોઈ કર્મ સાથે આવતું નથી. કારણ કે મેં તમને હમણાં કીધું, જો આત્માને જો શસ્ત્ર કાપી ન શકતા હોય, અગ્નિ અડી ન શકતી હોય, બાળી ન શકતી હોય, પવન પલાળી ન શકતી હોય, પાણી પલાળી ન શકતી હોય, તો પછી કર્મ એને શું અડી શકે? કર્મ ની શું તાકાત છે? બરાબર બાપા. હે? હા બાપા, સાચી વાત. બરોબર. એટલે પૂર્વનું કઈ નથી, અને જે કઈ હોય ને, બરોબર, ઈ આ કર્મ. તમે ગાડી લઈને જાતા હો ને તમે સીધું જોતા ન હો ને, આડું અવળું જોતા હાંકતા હો, રોદા ન જોતા હો, બરોબર, ગાડી ધીમી ન હાંકતા હો, તો એ તમારું કર્મ. બરોબર. પછી તમે વ્યવસ્થિત જ જાવ છો, પણ હામા વાળા તમારી માથે ચડાવી દીધી, બરોબર, પણ તમે ગયા તારે ને,
હા હે એ સાચી. હા અને માણસ આમ ગણો ને હા હા તો માણસ જન્મે ને હા હા ત્યારથી કર્મ કરે છે. હા ઈ સાચી વાત. એક સેકન્ડ પણ કર્મ કર્યા વગર રહેતો નથી. નથી બરાબર બાપા. બરોબર. હા અને જે કાંઈ થાય છે આ બધુંય કોક નાની ઉંમરમાં વયો જાય, કોક મોટી ઉંમરમાં વયો જાય. હા હજી આ જે છોકરાના લગ્ન નથી કર્યા. હા એટલે જે હા. કાંઈ છે ને હા હા આ બધી પરમાત્માની રચના છે. બરાબર. કોને કેટલા દી રહેવા દેવો, કોને કેમ ઉપાડી લેવો, હા 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 આ એની રચના છે. આ એની આપણે કહીએ ને એની અકલ કળા છે આ. બરાબર. બરોબર. પણ હવે આપણે જે થાય છે ને એને હા હા એને જોયા કરવાનું છે. બરાબર બાપા. મેં બરોબર. કીધું અમુક કે આયુષ્ય એટલું લખેલું દેશે એ આવું બધી વાતો કરતા. એમાં હું છે સાંભળો. હવે એ બધું જે છે ને હા હા તમે દુઃખ વ્યક્ત કરતા હો ને હા 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 એટલે તમારા દુઃખને હળવા કરવા માટેની વાત છે. હા 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 સમજાયું? બરાબર. તમારા દુઃખને હળવા કરો ને આ જે મેં અત્યાર સુધી જે કીધું ને હા હા એ હા તમે જે અંદર ઘૂંટાતા ને ઘૂસાતા ને હા હા બરોબર એને હળવા કરવાની વાત મેં કરી તમને. બરાબર બાપા. થયા હળવા કે ન થયા? હા હળવો થયો. સાચી વાત છે. હા સાચી વાત છે. એટલે આ વાણી છે ને હા હા વાણી તમને દુઃખ આપે છે મને મનનું સમાધાન થઈ ગયું એમ નહીં. વાણી છે ને હા હા વાણી તમને દુઃખ આપે છે અને વાણી તમને સુખ આપે છે. બરાબર. તમે ભાઈનું જે એક્સિડન્ટ થયું એ સાંભળ્યું એ વાણી જ કહેવાય ને. આ વાણી જ કહેવાય. તો એને તમને દુઃખ આપ્યું ને. હા હા હે હા બરોબર. પછી તમે જે ઘૂંટાતા હતા હા હા એટલે તમે મને પૂછ્યું હા તમે સાચી બરોબર. વાત. તો મેં તમને શું આપ્યું? હા હા વાણી સિવાય કઈ આપ્યું હોય કયો? ના વાણી જ આપી. હે હા વાણી જ કે આપી. હાલ્યો ભાઈ 50,000 રૂપિયા મેં આપ્યા કઈ તમને? ના નકર એમ થાય 50,000 રૂપિયા આપ્યા હોય તો એમ તો રાજી થાક ભાઈ એને મદદ કરી. હા ના સાચી વાત. એટલે છે ને જે છે જે કાંઈ થાય છે ને જગતમાં હા એ બધી પરમાત્માની રચના છે. હા એને જોયા કરવાનું શું થાય છે શું નહીં બધું જોયા કરવાનું. જોયા કરો ને હા તો દુઃખ ન થાય. બરાબર. બરોબર. કયો બીજું? બસ એ જ છે. જય બાપા જય ગુરુજો. મારે પ્રશ્નનો જવાબ મળી ગયો. આને ગુરુ કૃપા કહેવાય. હા બરાબર. જય ગુરુદેવ. જય ગુરુદેવ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.